મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। શું તમે અહીં મૂકેલી પ્રતિમા જુઓ છો? તે ભારત દેશના જે પિતા છે મહાત્મા ગાંધી, તેમની પ્રતિમા અહીં છે। જે લંડન શહેર છે તેઓએ આ પ્રતિમાને સંસદ ભવનની સામે મૂકી છે। મહાત્મા ગાંધીના સન્માન માટે તે મૂકી છે। એક સમયે આ બ્રિટિશ સરકારે ભારત ઉપર શાસન કર્યું હતું। આપણા ભારતના જે પિતા છે મહાત્મા ગાંધી, તે બ્રિટિશ શાસન સામે લડ્યા હતા અને વિજયી થયા હતા। પરંતુ ભારત દેશ માટે ગર્વની વાત એ છે કે તેઓએ તેમનું સન્માન કર્યું છે અને તેઓની પ્રતિમા મૂકી છે। સારું, જે મહાત્મા ગાંધી છે તે સ્વતંત્રતા માટે લડ્યા હતા। તેમના પહેલા ઘણા બધા લોકોએ તેમના માટે લડ્યા હતા અને પોતાનું લોહી વેવડાવ્યું હતું અને તેઓએ ઘણું બધું કર્યું હતું। પરંતુ મહાત્મા ગાંધીની જે લડાઈ હતી તે અલગ રીતે કરી। લોહી વેવડાવ્યા વિના કે લડ્યા વિના તે પ્રેમ દ્વારા તે પ્રાપ્ત કરવા માંગતા હતા। તેમણે પ્રેમનું શસ્ત્ર ઉપાડ્યું અને અહિંસક રીતે લડ્યા હતા અને તે ન્યાય માટે સારી રીતે લડ્યા અને તે એવી રીતે લડ્યા હતા કે લોહી વેવડાવવું પડ્યું નહીં। તેઓ આ વિચાર સાથે કાર્ય કરતા હતા કે જો આપણે આત્મસમર્પણ કરીએ, માર સહન કરીએ, ધીરજ રાખીએ તો સ્વતંત્રતા જીતી શકાય છે। આનું કારણ શું છે તમને ખબર છે? જ્યારે મહાત્મા ગાંધીએ બાઇબલ વાંચ્યું હતું, માથથી 5મો અધ્યાય, 6મો અધ્યાય, 7મો અધ્યાય, આ 3 અધ્યાયે ગાંધીજીનું જીવન તે બદલી નાખ્યું અને તેમણે આનો ઉલ્લેખ પોતે કર્યો છે, ઈસુ ખ્રિસ્તનો પર્વતનો ઉપદેશ, અને તે તેમાં લખાયેલો છે। અને એટલે કે ઈસુ ખ્રિસ્તે માણસ માટે જરૂરી એવી બધા જ સત્યો વિશે વાત કરી છે, તે તેમાં આવી રીતે લખ્યું છે। હું હમણાં એક વચન વાંચીશ, તે તમે ધ્યાનથી સાંભળજો। લૂક 6 અધ્યાયનું 27-28 કલમ। પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારું પ્રાર્થના કરો। જે આપણી વિરુદ્ધ ઊભા છે, દુષ્ટતા કરે છે, આપણને પીડા આપે છે, આપણે પ્રેમ કરવો જોઈએ, માફ કરવું જોઈએ અને ભલું કરવું જોઈએ। ઈશુએ માત્ર આટલું શીખવ્યું જ નથી, તે આ રીતે જીવ્યા પણ છે। તેમણે કહ્યું, જો કોઈ તમારા એક ગાલ ઉપર તમાચો મારે તો તમારે બીજો ગાલ પણ તમાચો મારવા આગળ કરો। ઠીક છે, મને મારું આમ કહેવું, ઈશુએ આપણને સત્ય શીખવ્યું છે કે દુષ્ટતા સામે તમે બિલકુલ લડશો નહીં, પરંતુ સારાથી દુષ્ટતાને હરાવી દેજો। અને આ જે વચન છે તે મહાત્મા ગાંધીમાં મોટું પરિવર્તન લાવે છે અને આ જ કારણ છે કે તે અહિંસા દ્વારા લડવા માંગતા હતા અને સ્વતંત્રતા મેળવવા માંગતા હતા। અને તેમણે આ કહ્યું છે અને આપણે પણ તે જાણીએ છીએ। આપણા જીવનમાં પણ આપણે બાઇબલના જે વચન છે તેનું પાલન કરવું જ જોઈએ। આપણા બધાના જીવનોમાં દુશ્મનો હશે જે આપણને ધિક્કારે છે, આપણને દુઃખ પહોંચાડે છે। દરેકના જીવનમાં કોઈને કોઈ તો હશે જ, તેઓ ઘરે હશે અથવા બહાર હશે અથવા ઓફિસની અંદર હાજર હશે। જો તમે સેવામાં છો તો ઘણા બધા લોકો હશે। ઈશુએ કહ્યું છે આપણે બધાને પ્રેમ કરવો જોઈએ, તેમના પ્રત્યે પ્રેમ બતાવવો જોઈએ, તેમના પર કાબુ મેળવવો જોઈએ। જ્યારે તમે તેનું પાલન કરશો ત્યારે સિદ્ધ થશો અને તેથી આપણે પ્રભુ ઈશુના ઉદાહરણને અનુસરણ કરવું જોઈએ। શું તમે આજે પોતાને સમર્પિત કરશો? તમારા હૃદય પર હાથ રાખીને કહો, ઈશુ, મારે મારા દુશ્મનોને પ્રેમ કરવું જોઈએ, શ્રાપ આપનારને આશીષ આપવું જોઈએ, જે લોકો મારું ખરાબ કરે છે મારે તેમનું ભલું કરવું જોઈએ। હું મારી જાતને તેના માટે સમર્પિત કરું છું, મને તે હૃદય તમે આપો। ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું, પિતા। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।